आज हम सबसे पहले जाएंगे बरसाने। राधे राधे बोलते हैं, सही है। રાધે રાધે કર દે. રાધે રાધે બોલો. રાધે રાધે. એના એક્ઝેક્ટ નીચે છે. હાય હેમાંગી. लस्सी जे थोड़ी लस्सी भी ले लो। કેવો રહ્યો? ટડા ટડા. વેલકમ. તો ગાઈઝ આજે છે બીજો દિવસ. હું છું મથુરામાં અને આજે આપણે વ્લોગમાં જઈશું વૃંદાવન, બરસાના, પ્રેમ મંદિર, આ તે બધું જેટલું કવર થાય એ બધું, બરાબર. તો સવારના વાગ્યા છે 7:30. રેડી થઈ જાઓ, ચલો આજની જર્ની રહીએ વૃંદાવનની. હા, તો આજની શરૂઆત આપણે કરીએ છીએ પોહાથી. શું કહેવાય, પૌવા કહેવાય, પોહા કહેવાય, ખબર નહીં. તો આપણે છે જય માં પછવારી દોરી પોહા બધા. अरे गुड मॉर्निंग, થઈ ગયા तैयार? ऐसा है गाइस. तो ये है मथुरा का स्ट्रीट. अब यहाँ से पोहा खा के फिर बुलाएंगे हमारे गाड़ी वाला. गाड़ी वाला सवारे 6:30 फोन आई गयो. सेट रेडी બધા? અહીં બધા એક આમ ચાદરમાં પડ્યું, એક આમ ચાદરમાં પડ્યું, બધા ઊંઘ્યા હતા. તો નતા રેડી. તો એ પ્રમાણે અમે 8 વાગે જેવું નીકળવા જોઈએ. ऐसा है. પૌવામાં કંઈક હેવી નાખે છે બધું. તો બધા ફાઇનલી ઉઠી ગયા છે, તૈયાર થઈ ગયા છે અને હજી બધા વેજી અમુક આયા નથી, એટલે બધું ભેગા કરીએ છીએ હજી માણસો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ભૈયા. તો અમારી ગાડી આવી ગઈ છે. ગાડી નંબર છે આ વાળો. હવે અમારો સંઘ જશે બરસાના અને વૃંદાવન. હા, રેડી કપીશ? ચપ્પલ કहाँ है तेरी? ચાલે ક્યાં? કેમ ભાઈ, શું થયું સવારમાં લવ્યો? હા, શું થયું? અરે બાપ રે, એકલો પડી જાય મમ્મી વગર. आओ छे. गुड मॉर्निंग सेठ. आज कहाँ जाने वाले हैं? आज हम सबसे पहले जाएंगे बरसाने। राधे राधे बोलते हैं, सही है. वहाँ के बाद जाएंगे हम ये गोवर्धन, फिर जाएंगे हम वृंदावन. बाकी का आगे देखते हैं. बताता हूँ. अंदर कोपचे में राधे राधे बोलते हैं भैया. मेरी भी एक काम करो, 6 लगाओ पहले. इसमें सब्जी के अलावा कुछ मत डालना. तो कचौड़ीમાં અહીંયાની કચौड़ीમાં सब्जी, चटनी, इसमें तो डालो. આપણે આવી ગયા છીએ લસ્સી ઉપર હવે, બરોબર. કચોડી ખાઈ લીધી, શાક વાળી, લસ્સી. હજી અમે એકે મંદિર ગયા નથી, પણ હવે જઈશું. મને નળે છે મારે. अच्छा, 4 धाम આપણે રિટર્નમાં અહીંયા આવવાનું છે. તો આપણે આવ્યા છીએ કીર્તિ મંદિર, બરાબર. બરસાનાની અંદર એન્ટ્રી કરી લીધી છે અને આ છે કીર્તિ મંદિર અને અમારા કીર્તિમાન લોકો બધા. હવે જઈશું अंदर, चलो. तो कीर्ति मंदिर में आपका स्वागत है. हम आ गए हैं कीर्ति मंदिर. ठीक है गाइज, ये रहा. सामने से लेंगे ना, सामने से. हाँ, સરસ બનાવ્યું છે કીર્તિમાન મંદિર. કીર્તિ મંદિરનો ઇનસાઇડ વ્યૂ ગાઈજ. આ છે કીર્તિ મંદિર. राधे राधे. बस ठीक हो. बढ़िया. हाँ. सब दर्शन सही जा रहे हैं. बहुत बढ़िया हुए दर्शन. हाँ. हमारे कपीस दर्शन कैसे हुए? अच्छे. अच्छे हुए.
राधे राधे कर दे राधे राधे बोलो राधे 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 यहाँ पे सभी जगह राधे राधे કા રાધે લાવ લાવ મંદિર દર્શન કરે અને તરત બહાર જ પકોડી મળી ગઈ તો આપણે ઊભા રહી ગયા દાદા બનાવશે મસ્ત પકોડી આવે છે ને અહીંયાની પકોડીનો સ્વાદ છે ને થોડો ખટાશ વાળો વધારે હોય છે એસા એસા હે તો આપણે પહોંચ્યા છીએ વરસાના રાધા રાણીનું મંદિર છે અને ચાલતું ચાલતું જવાનું છે એસા એસા માહોલ છે પર બાઇક ઉપર બી લઈ જાય હો તમને આ રીતે અને ગાડી લઈ જાય છે ખબર નહીં ક્યાંથી લઈ જશે પણ લઈ જાય છે આપણે ચાલતી ગાડી લીધી છે અચ્છા છે દર્શન હા રાધે 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 તો 100-120 સીડી છે ચડીને જવાનું છે ऐसा ऐसा है गाइज ઉપર સુવિધા તો સરસ છે તડકો વરસાદમાં વાંધો ના આવે હા છે મંદિર હજી આગળ છે અને અહીંયા આ રીતે બધા ભેગા થયા છે અહીંયા તમને પહેલા હાથ ધોવડાવે પછી તમને કે ફૂલ લો પ્રસાદી લો ને એવું બધું છે યથાશક્તિ જે કરવું લાડલીજી મહારાજ બરસાના તો પીયું ગાઈસ राधा रानी ना मंदिर थी ऊपर नो व्यू है नाइस तो ये है लाडली राधे जी का मंदिर जय श्री राधे और माहौल देखिए भाई साहब ये थोड़ा पीछे ऐसे साइड તો સરસ દર્શન થઈ ગયા બધું થઈ ગયું સેટલ બરાબર આ છે રાધાશ્રીનું મંદિર તો આપણે આવી ગયા છીએ લાડલીજી લસ્સી ભંડાર મંદિરના એક્ઝેક્ટ નીચે છે 50 रुपए की लस्सी है पानी की बोतल કેમ્પા વાળાની केम्पा सरस सरस 15 MRP 20 લે लस्सी टेस्ट कीजिए गाइज खट्टी मीठी हैवी મથુરામાં આવો તો લસ્સી કચોરી જરૂરથી ટ્રાય કરજો તમારી જોડે લેડીઝ ગેંગ હતી તો એમને કહે કે મારે ચડવું નથી આમ નથી કરવું તો એ લોકો કંઈક ગાડીમાં ગયા તો ટ્રાફિકમાં ભરાઈ ગયા છે અને અમારા દર્શન સરસ થઈ ગયા છે એટલી બધી હાર્ડ સીડી નથી 100 જેવી છે પણ 10-15 મિનિટમાં થઈ જાય તો તમારે ગાડી બાડી કરવાની જરૂર નથી ઉતરીને સીધા ચડવાનું ચાલુ કરી દેવાનું હા તો સરસ દર્શન થઈ ગયા માર્કેટમાંથી આવી શોપિંગ કરી આપણે નાની મોટી મારા ઘેર છે બતાવીશ તમને અને હજી અમારા જે બોલેરો કરીને ગયા છે ને પેસેન્જર દર્શન કરવા હજી આયા નથી દર્શન થયા और ये देखो हमारे बॉम्बे वाले थक के बैठे એક બોમ્બે વાળા તો 1 કલાક ઉપર થઈ ગયો હજી અમારા બધા આયા નથી અમે મેગી બનાવડાવી છે આગળ બધો ભાઈ બનાવે છે ખાઈએ મેગી ના રાહ જોઈએ લાઈન કેવા થાય હું તમને બતાવું એ લોકોની હાલત બતાવું તો ગાઈઝ હવે રેડી જો આપણે બધાના રિએક્શન જોઈએ બરોબર તો અમે અહીંયા આ બધું ખાઈ લીધું છે આરામથી અને કલાકથી બેઠા છીએ અને હવે પેલા બધા આયા છે ક્યાં ગયા ઉતરે છે બધા આવે એટલે બતાવું હા हाँ हाय कपिश कैसा रहा सफर क्यों नहीं रहे बेटा सो दियो है बेटा सो दियो
હા 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 અરે ફરીથી કેવો રહ્યો અમને લાસ્ટ યર ના ખરાબ નડ્યા હા હા હેમાંગી લસ્સી છે, થોડી લસ્સી પી લે. કેવો રહ્યો અરે અમે 1.5 કલાકથી અહીંયા બેઠા છીએ તમારો પેટ ભરાઈ જાય ને બોલ હા નીચે પડેલા વાંકા મૂકી અમે કે છોકરી આવી જાય. એ તો આ બધું ખાવા બેઠા છીએ. તો નેક્સ્ટ લોકેશન આપણું ગોવર્ધન પર્વત અહીંયા મંદિરના દર્શન કરીશું. તો આપણે પહોંચ્યા છીએ હવે ગોવર્ધન પર્વત જે પરિક્રમાનું જે મેઇન સ્થાન છે ગોવર્ધન ગિરિરાજનું મંદિર છે ત્યાં માટે બરાબર. તો આ છે મંદિર. પરિક્રમા કરવાની ચાલુ. તમે ફૂલ પરિક્રમા નથી કરવાના, અમે અહીંયા ખાલી મંદિરના દર્શન કરીશું એવો માહોલ છે. કારણ કે ફૂલ પરિક્રમામાં ટાઈમ વધારે લાગે ને રાતના ટાઈમે કરવાની હોય એવું બધું હોય છે 6 કલાક લાગી. અને 5-6 કલાક થાય. તો આપણે કેપેસિટી છે નહીં હા પરિક્રમા કરવાની. તો એ પ્રમાણે અમારા જોડે જે માણસો છે એમાં કેપેસિટી બી નથી એટલે રાતે બી કોઈ નહીં આવે. તો અહીંયા બહારથી અમે દર્શન કરીએ છીએ પછી જઈશું. ચલો. હા તો આ છે ગાઈઝ ગોવર્ધન મહારાજ ગિરિરાજનું મંદિર છે. આ છે આઉટસાઇડ વ્યૂ. ધીમે ધીમે અંદર જઈએ આપણે. ટ્રાફિક તો અહીંયા ખાસો એવો છે. તો આ છે મંદિરનો ઇનસાઇડ વ્યૂ ગોવર્ધન મહારાજના અંદર. તો અહીંયા અલગ અલગ માતાજીના મંદિર બનાવેલા છે અને અહીંયા આ રીતે બધું ગોઠવેલું છે. આપણે આવ્યા છીએ બાબા નીમ કરોલીના આશ્રમ પર અને પહેલાં હનુમાનજીનું મંદિર છે. જય બજરંગબલી હનુમાન. क्या पता है परिधि में योगा में जाती हूँ मैं भी जाने लगी हूँ। अरे वाह सही है. जय श्री राम. હા ચલો. તો હવે આપણે જઈએ છીએ સમાધિ સ્થળ છે અહીંયા. મહારાજની કુટિયા છે, ગૌશાળા છે અને પ્રસાદ કક્ષ છે. क्या विष्णु भगवान आता ચલો. તો ગાઈઝ એન્ટ્રી થતા જ અમારા ચશ્મા છે એ આ ભાઈએ ચોરી લીધા છે. ચશ્મા ચોરી લીધા છે. હવે એને હિસાબ કરવો પડશે કંઈક. એને ફ્રૂટી પીવડાવશો ને પછી ચશ્મા આપશે. ऐसा ऐसा है गाइस यहाँ तो मथुरा के बंदर बहुत तेज है. તો જઈએ છીએ આપણે બાકે બિહારી મંદિરમાં. આ બાજુથી ગેટ છે, અહીંયા આ રીતનું સ્ટ્રીટ છે, અલગ અલગ રસ્તા છે. ऐसा ऐसा है. તો પહોંચે આ બાકે બિહારી અને અહીંયા ભીડ તમને બતાવું કેટલી છે. અહીંયા સાંજના 5-6 વાગ્યા છે. ऐसा ऐसा है. कितना टाइम लगेगा दर्शन में? दर्शन में भैया आपको लग जाएगा कम से कम 1 घंटा. देखते हैं घंटे में क्या हाल होता है हमारे. पानी पानी तो થઈ ગયા 1 घंटों में तुम्हारा पानी निकल जावे को जहाँ पे. કરીએ દર્શન. ચલો બાકે બિહારી ના આવી ભીડ છે અને બધી બાજુ માર્કેટ છે. નો વ્હીકલ ઝોન છે. ખાલી 2 વ્હીલર ફરે છે લોકલ. બાકી ગાડીઓ બધું બહાર છે. બીજો ગેટ ખોલ્યો અને માંડ માંડ હવે અહીંયા પહોંચ્યા છે. અહીંયાથી બ્લોક છે રસ્તો. તો ગાઈસ અહીંયા સિસ્ટમ આવી છે. આ વાંદરા છે ને ચશ્મા ને બધું લઈ લે પછી
એને ફ્રૂટી આપો ને તો ચશ્મા પાછા આપી દે. હા આ જો આ રીતે ચશ્મા છોડે છે. તો બાકી બી યાર મસ્ત દર્શન થઈ ગયા છે. હવે જઈએ કે નેક્સ્ટ. राधे राधे बोलो यमुना जी, दिमाग ना खाए, रास्ता यहाँ से देख लो. દર્શન તો મસ્ત મજાના થઈ ગયા. અહીંયા સિસ્ટમ એવું છે કે તમે જે ગેટથી એન્ટ્રી કરો એ ગેટથી એક્ઝિટ નથી, બીજા ક્યાંકથી એક્ઝિટ નીકળે છે. તો હવે ચપ્પલ બહાર શોધવા જવાનું છે. એસા જોઈએ મળે છે ક્યારે મળે છે ચપ્પલ. તો અહીંયા અંદર આવ્યા પછી માંડ ચપ્પલ મળ્યા, માંડ બધા માણસો ભેગા કર્યા. હવે જઈશું અમે પ્રેમ મંદિર. સાહેબ ગાઈસ, તો અહીંયા રસ્તા બધા બહુ ભૂલી જવાય એવું છે. એટલે એક દુકાન છે બ્રિજવાસી કરીને, એ લોકેશન યુઝ કરવાનું કોઈને બી ભેગા કરવા હોય છે. પ્રેમ મંદિરની અંદરનો વ્યૂ છે. આ રીતે આર્ટિફિશિયલ બધું બનાવ્યું છે મસ્ત. આ છે આપણું પ્રેમ મંદિર અને ભીડ તમે જોઈ શકો છો. એક્સ્ટ્રીમ છે. અહીંયા મારા જેવા આવા વિડીયો બનાવવા વાળા અને રીલ બનાવવા વાળા હશે ને એમને જ આ ભીડ વધારી છે. જોકે હું બી આનો એક ભાગ છું, પણ આવું સત્ય ઘટના છે. પણ જોડે જોડે મારે એ કહેવું છે કે આ રીલ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ વિડીયો એનાથી જ કોઈ પબ્લિક જગ્યાની બધાને ખબર પડે છે, અવેરનેસ આવે છે કે ભાઈ અહીંયા આ સારું છે, આ ખરાબ છે. પછી બીજું શું કહી શકીએ આપણે કે કોઈ બી નવી જગ્યા, ચલો આ તો પહેલેથી ફેમસ છે, પણ કોઈ નવી જગ્યા છે જે લોકોને ખબર નથી, જ્યાં બધા ટુરિઝમ અલગ અલગ રાજ્યોના બનાવે છે. તો આ રીતે ઇન્ફ્લુએન્સર છે કે આ બધા લોકો જાય છે, વિડીયો બનાવે છે, શેર કરે છે, ત્યારે લોકલ પબ્લિકને ખબર પડે છે કે ભાઈ અચ્છા આના સિવાય આ જગ્યા ફરવાની છે, તે છે, બધું છે. તો નુકસાન બી નથી, સારું બી છે. બરાબર, એના થ્રુ તમને ખબર પડે છે કે આ શું કરવું, શું ના કરવું. જેમ કે તમે રીલ જોઈને તમે આવતા હશો તો તમને ખબર પડતી હશે કે ભાઈ અહીંયા આવું થાય છે, તો તમારે શું સાવચેતી રાખવી, શું લઈને આવું, શું ના લઈને આવું. એસા હે ગાઈસ. ઠીક છે. ત્યાં સરસ મજાનો ફાઉન્ટેન શો બી ચાલે છે. ચાલુ દિવસ છે, કોઈ તહેવાર નથી, કોઈ પૂનમ નથી, તો બી આટલી તો આ હતા આપણા પ્રેમ મંદિરના દર્શન. ધીમે ધીમે બહાર જઈ ત્યાંથી બહુ ભીડ છે. તો આજનો આખો દિવસ આવો રહ્યો. હોટલે પાછા આવી ગયા, ફ્રેશ થઈ ગયા. વિડીયો આટલા રાખીએ. બરોબર, મળીએ નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ. બાય બાય, ટાટા.